26/10/2025 એટલે કે લાભોત્સવના દિવસે દિયોદરની અંદર ઠાકોર સમાજનું સ્નેહ મિલન થાય છે અને આની અંદર કન્વરજી વાધણીયા સાહેબ કંઈક એવું બોલ્યા હતા જે સાંભળી અને ખરેખર તમે બધા લોકો એમ જ કહેવાના છો કે વાહ સાહેબ તમે શું વાત કરી છે। તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોની અંદર। તો અત્યારે તમે સોશિયલ મીડિયા ઉપર જોતા હશો કે ઠાકોર સમાજના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અનેક ગામોની અંદર જે મિટિંગો ભરાઈ રહી છે અને એની અંદર જે લગ્ન પ્રથાને લગતા ઘણા બધા જે નિયમો હતા, ઘણી બધી જે પ્રથાઓ હતી, જે ઓઢમણા, જે કંકોત્રી પ્રથા, જે ડીજે લાવતા હતા, જે બીજું ઘણું બધું હતું, એ ઘણી બધી પ્રથાઓ અત્યારે બંધ થઈ ચૂકી છે અને જે દાગીના પ્રથા હતી એની અંદર ઘણા બધા બદલાવો આવી ગયા છે। કારણ કે અત્યારે ભાઈ જે સોનાનો અને ચાંદીનો ભાવ જે આસમાને અડી ગયો છે, તમને બધાને ખબર છે કે દિવસે ને દિવસે જે સોના ચાંદીનો ભાવ વધી રહ્યો છે। એટલા જ માટે હવે આપણો ઠાકોર સમાજ જાગી ગયો છે ને અત્યારે નવા જે નિયમો જૂના હતા એ બધા ગાઢી અને નવા નિયમો આવી રહ્યા છે। અને અત્યારે જે કન્વરજી વાધણીયા સાહેબનો જે વિડીયો અત્યારે આપણે જે ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ કર્યો હતો એ વિડીયો તમે આપણી આ ચેનલ ઉપર આજે જોતા જો। આપણે ભાઈ મિની વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ઇન્સ્ટાગ્રામની અંદર, એટલા માટે હમણાંથી આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો એટલા બધા નતા આવતા, પરંતુ હવે રેગ્યુલર આપણે આ ચેનલ ઉપર પણ વિડીયો આવશે, એટલા માટે આપણે લોંગ વિડીયો નથી બનાવી શક્યા, પરંતુ શોર્ટ બનાવ્યો છે। એ તમે મારી સાઈડની અંદર સૌથી પહેલા કન્વરજી વાધણીયા સાહેબનો આપણો આ વિડીયો જોતા જો અને ખાસ આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને હવે આપણો ઠાકોર સમાજ પેલા જેવો સમાજ નથી રહ્યો, ખૂબ જાગી ગયો છે। સમાજની અંદર શિક્ષણ વધી રહ્યું છે અને એક અલગ પંથે સમાજ આગળ જઈ રહ્યો છે। તો સમાજના જેટલા પણ લોકો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમારા બધાની ફરજ બને છે કે આપણા ઠાકોર સમાજનો ગમે એ વ્યક્તિ હોય, ભલે સોશિયલ મીડિયા ઉપર હોય કે રાજકીય પક્ષની અંદર હોય કે ગમે એ જગ્યાએ હોય, સમાજના લોકોને સપોર્ટ કરવો એ ખૂબ અત્યારે જરૂર છે। અત્યારે બધા લોકોએ જાગૃત થવાની જરૂર છે। સમાજના લોકોને સપોર્ટ કરજો અને જેમ બને એમ શિક્ષણની અંદર આગળ આવજો। સોશિયલ મીડિયાની અંદર અત્યારે બધાને આગળ આવવાની ખૂબ જરૂર છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ભાઈ લાખો લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે। તો સૌથી પહેલા તમે કન્વરજી વાધણીયા સાહેબનો આ વિડીયો જોતા જો અને આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂર જણાવતા જજો। અને આપણી આ ચેનલ ઉપર હવે દરરોજ ઠાકોર સમાજના જે અત્યારે બદલાવો થઈ રહ્યા છે, જે લગ્ન પ્રથાની અંદર જે દાગીના પ્રથા, જે કંકોત્રી પ્રથા અને બીજા ઘણા બધા જે રિવાજો હતા એ બંધ થઈ ગયા છે અને એને લઈને આપણે ઘણા બધા વિડીયો શૂટ કર્યા છે। એ એક પછી એક તમને વિડીયો આપણી આ ચેનલ ઉપર આપતો રહીશ, તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો। સૌથી પહેલા તમે કન્વરજી વાધણીયા સાહેબે આપણા ખેડૂત સેલિબ્રિટીએ શું કહ્યું છે એ વિડીયો જોતા જો। પણ ખરેખર આજે બધા જ પક્ષના કેસ મૂકી અને એક સ્ટેજ ઉપર આપણે આજે સમાજના દર્શન કરી રહ્યા છીએ, બહુ આનંદ અનુભવીએ છીએ। ખરેખર આજે સમાજ ની સાચી દિશા બતાવવા માટે બધા આગેવાનો મળ્યા છે। સમાજ કુરિવાજોમાંથી મુક્ત થાય, એક બંધારણ માટે બધા મળ્યા છીએ। અમને પણ આમંત્રણ આપ્યું છે। અમારી કર્મભૂમિ હવે દિયોદર છે અને વતન તો આપ સૌ જાણો છો ડીસા હતું, પણ ખરેખર અમારું પણ એક સપનું છે કે અમારો સમાજ વ્યસન મુક્ત બને, અમારો સમાજ શિક્ષણ યુક્ત બને। સમાજને સાચી સલાહની જરૂર છે સાહેબ। અને ખરેખર આજે જે બંધારણની વાત થતી હોય ત્યારે હું તો કહું છું કે ખરેખર સમાજમાં જે ખોટા આજે તમે જુઓ તો આ બધી રસમો નવી ચાલુ થઈ ગઈ છે, હલ્દી રસમ ને બેબી રસમ ને, હું તો ઘણી વાર કહું છું કે આ બધી રસમ તમારા મા બાપનો રોહ નીકળી જાય છે। માટે લગ્નમાં ખરેખર ઘણી વાર આપણે જોતા હોય છે સાહેબ, 25 જણા આ બાજુથી મુહૂર્ત દોરાવા આવે, 25 જણા આ બાજુથી મુહૂર્ત દોરાવા આવે, 50,000 નો મંડપ બધાવાનો અને સાહેબ સમયસર ધોન લઈને ના જવાનું। તો મતલબ શું? તમે મુહૂર્ત દોરાવાનો મતલબ શું? હું તો સમાજને એક જ વાત કરું છું કે તમારે છોકરાને લગ્ન કરવો હોય ને તો જયારે તમારા ખિસ્સામાં ભાર હોય ત્યારે લગ્ન કરો અને ખેતર ખાલી હોય ત્યારે લગ્ન કરો, કોઈના કહેવાથી લગ્ન મત કરો। અને જો અમૃત ઝોકડિયામાં પડવાથી કોઈ ફેર નહીં પડે, અમૃત ઝોકડિયામાં ઉઠીને કામ કરવું પડશે સાહેબ। સવારે વહેલા ઉઠવું પડશે અને યુવાનોને કહું છું કે જો સવારે 5 વાગે પથારી ના છોડીને તો તમારી પથારી ફેરવવામાં તમે પોતે જવાબદાર છો। સોનાનો સૂરજ ઉગાડવો હશે ને તો સૂરજ ઉગ્યા પહેલા ઉઠવું પડશે સાહેબ। બીજી સમાજની હરોળમાં આપણે એમની ટીકા ટાપણી કરવાથી કોઈ મળવાનું નથી। બીજી સમાજ શું કરે છે એ જાણવું પડશે સાહેબ। 4 મહિને વાળની પેટર્ન બદલવાની, 4 મહિને કપડાની પેટર્ન બદલવાની અને ખેતીમાં પેટર્ન ચારા। ખેતીમાં કેમ પેટર્ન બદલતા નથી સાહેબ? તમે ખેતીમાં પણ પેટર્ન બદલો અને વાયરો એમ ઉપડજો ને કે સાહેબ ઓચાઈનો ભરાઈ જાઓ। સમય સાથે ચાલવું પડશે। માટે
ખૂબ કુરિવાજોથી હું તો કહું કાયમ લગ્નના ખર્ચા ઓછા કરો, બીજું કોઈ નહીં. એક દાડો ગાડીમાં જવાનું, બીજે દાડે ડિસ્કવર બાઇકમાં જવાનું, તો શું કરવાનું? ગાડીમાં પણ જવું પડે સાહેબ. ઘરની પરિસ્થિતિ હોય એવા લગ્ન કરો સાહેબ, દેખાદેખી મત કરો. અને જો આજ તો બધા લગભગ કહેવાના જ છે હોના ચોધીના ભાવ વધ્યા છે, તો હવે કંઈક સારા નિયમો કરજો, જેથી કરી અને આ સમાજની જે જમીનો થોડા ઘણી છે ને એ અડવાણી ના મૂકો ને વેચવી ના પડી સાહેબ. દાગીના પહેરવાથી કોઈ ઓળખવાનું નથી. 8 મહિના લોકરમાં રાખવાના અને વૈશાખ મહિનામાં બધાને બતાડવા પહેરવાના. તો આના કરતા સારા વિચારો રાખો સાહેબ. તમારા વિચારો બ્રાન્ડ હોવા જોઈએ, કપડા બ્રાન્ડ પહેરવાની કોઈ જરૂર નથી. બસ આજે કઈ વધારે કહેવું નથી. અમારો સમાજ ખૂબ વ્યસન મુક્ત બને, ખૂબ સમાજ પ્રગતિ કરે. અમને બોલાવી અને 2 મિનિટ બોલવાનો અવસર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક બીજી ખાસ આજે કહું છું કે પિનલ સિંગતેલને આપણી વચ્ચે મૂક્યું છે, તો સમાજ તરીકે વધાવો એવી આશા રાખું છું. જય જવાન જય કિસાન.